સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના બાવળાવાળા મેલડી માતાજીના મંદિરે પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયું। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજીના મંદિરે મુકામે પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન। અત્રેના થાનગઢ જિલ્લાના થાનગઢ ફુલવાડી વિસ્તારમાં સ્થિત કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમ નિમિત્તે શ્રી મકવાણા પરિવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ખમ્મા બાપા મારા વીરા મારી 52 પત્તાની રમત, જો કોઈકના મઢમાં બાવળાવાળી મેલડી મેલડી વિહત મેલડી તરીકે પૂજાવું, હડકાઈ મેલડી તરીકે પૂજાવું, જહુ મેલડી તરીકે પૂજાવું, દીપો મેલડી તરીકે પૂજાવું, જીવણી મેલડી તરીકે પૂજાવું, ફૂલબાઈ મેલડી તરીકે પૂજાવું। વીરા વેદમાં વાતો પડી છે, મારી મેલડીનું નામ આગળ જલ્દી ના હોય પાછળ જ હોય, કારણ કે છેલ્લા ભડકા કરું તો મેલડી કરું બાપ, ઇતિહાસ બનાવું તો હું મેલડી બનાવું, અને પેઢીના ચોપડા ખોલું તો હું મેલડી ખોલું વીરા, મારી ઉગતા પોરની મેલડી, જય શ્રી બાવળાવાળા મેલડી માતાજી। આવી વિચારધારા ધરાવતા ધર્મપ્રેમી જનતાની હિતાર્થે સૌ પ્રથમ પૂનમે શ્રી મકવાણા પરિવાર આયોજિત મહાપ્રસાદના થાનગઢમાં 18 વર્ણના મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો। આ પહેલી પૂનમના મહાપ્રસાદના દાતા શ્રી બેચરભાઈ વીરજીભાઈ મકવાણા અને શ્રી દિલીપભાઈ ઘનશ્યામભાઈ મકવાણા હતા। આ પ્રસંગે મકવાણા પરિવારના નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી પ્રત્યેક પૂનમે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। મહાપ્રસાદનો સમય સાંજે 5 થી 7:30 સુધીનો રહેશે, તો દરેકને દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લેવા માટે શ્રી મકવાણા પરિવાર દ્વારા અને ભુવાશ્રીઓ તરફથી ભાવભર્યું આમંત્રણ છે। જય શ્રી બાવળાવાળા મેલડી માં। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ। બોલો બાવળવાળા મેલડી માતની જય માતાજી। મિત્રો, હું છું થાનગઢથી નિલેશ મકવાણા અને શ્રી બાવળવાળા મેલડી માતાજીના મંદિરે મકવાણા પરિવાર આયોજિત સૌ પ્રથમવાર અત્યારે પહેલી પૂનમે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને આગામી સમયમાં પણ અલગ અલગ મહાપ્રસાદ દર પૂનમે, દર મહિનાની પૂનમે મહાપ્રસાદ કરવામાં આવશે અને થાનગઢના 18 વર્ણના લોકોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદ લીધો હતો અને અમને સાથ સહકાર પણ બધાનો ખૂબ ખૂબ મળ્યો હતો અને આવું નવું આયોજન કાયમી માટે થાય એવી પ્રાર્થના। અને આવતી પૂનમે પણ અલગ મહાપ્રસાદ હશે તો થાનગઢની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે અમારા મકવાણા પરિવાર દ્વારા અને અમારા ભુવાશ્રી દ્વારા આપને ભાવભર્યું આમંત્રણ છે, તો સાંજે 5 થી 7:30 સુધીમાં મહાપ્રસાદ લેવા માટે પધારશો। જય માતાજી।